હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ખ્યાતિ. સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 7નું ગાલાનું એસાઇનમેન્ટ. હવે સૌથી પહેલો પ્રશ્ન આજે આપણે જોઈશું પ્રશ્ન 1 અ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે પડતર કિંમત વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો શું થાય? ઓપ્શન આપેલા જ છે. તો જો પડતર કિંમત ઓછી હોય અને વેચાણ કિંમત વધારે હોય તો શું થાય? નફો થાય. એટલે એ ઓપ્શન સાચો છે. જો પડતર કિંમત વધારે હોય અને વેચાણ કિંમત ઓછી હોય તો શું થાય? ખોટ જાય. ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે સંગીતાનો માસિક પગાર 20,000 છે, તેમાંથી તેણે 4,000નો ખર્ચો કર્યો, બરાબર? તો તેની આવકના કેટલા ટકા ખર્ચો કર્યો? હવે અહીંયા જુઓ, જ્યારે પણ તમને ટકા પૂછે ને તો પદ મૂકો ને ત્યારે પદમાં બીજી લાઈનમાં 100 લખવાના, બરાબર? આ રીતે યાદ રહે એટલા માટે કરાવું છું, ગોખવાનું નથી. એટલે શું પદ મૂકીશું? 20,000 રૂપિયામાંથી 4,000નો ખર્ચ કરે તો 100 રૂપિયામાંથી કેટલા રૂપિયાનો ખર્ચ કરે? તો હવે પદમાં હંમેશા આ અને આ રકમની ગુણાકાર થાય અને જે પહેલી રકમ હોય એનો ભાગાકાર થાય. એટલે આપણે શું કરીશું? 100 ગુણ્યા 4,000 છેદમાં 20,000. જેટલા જીરો કપાતા હતા એટલા કપાઈ ગયા, 3 જીરો કપાઈ ગયા, ચોથો જીરો 100ની જોડે કપાયો, 2 પંચા 10 છેદ ઉડી ગયો, એટલે 5 ગુણ્યા 4 બચ્યા, એટલે 5 ચોક 20. તો 20% એણે ખર્ચો કર્યો, બરાબર? એટલે થશે ઓપ્શન બી. ચોથો સવાલમાં એવું પૂછ્યું 0.6 એટલે કેટલા ટકા? તો 0.6 એને આપણે પહેલા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો 0.6 નો અપૂર્ણાંક શું થશે? જુઓ, પોઈન્ટ પછી એક અંક હોય ને તો છેદમાં 10 લખાય, અને ટકા શોધવા હોય ને તો ગુણ્યા 100 કરવાના. જેવી રીતના જુઓ, અહીંયા બી ટકા શોધવા હતા ને તો આપણે ગુણ્યા 100 કર્યા, આપણે પદ મૂકીને કર્યા, પણ ઇનશોર્ટ ટકા શોધવા હોય ને તો તમારે ગુણ્યા 100 કરવાના. તો શું છે? 6/10 ગુણ્યા 100, એક જીરો કટ થઈ ગયો એટલે 6/60%. એટલે આવ્યો ઓપ્શન નંબર બી. હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5માં તો ટકા આપ્યા, 25% એટલે અપૂર્ણાંક કેટલું? હવે ટકા આપ્યા હોય ને તો છેદમાં 100 લખવાનું. આ વસ્તુ ક્લિયર કરી લો મગજમાં કે જ્યારે ટકા શોધવા હોય તો ગુણ્યા 100 અને જ્યારે ટકા આપી દીધા હોય રકમમાં તો છેદમાં 100 કરવાનું. તમારા દાખલાનો જવાબ આવી જ જશે. તમે આ બે વસ્તુ મગજમાં ફિટ કરી લો. એટલે 25% ના કેટલું અપૂર્ણાંક થાય એવું પૂછ્યું. તો 25 છેદમાં 100. હવે શું કરવાનું? જુઓ, 25 એકા 25 ને 25 ચોક 100 એટલે 25 કટ થઈ ગયા. એટલે શું આવી ગયું? 1/4. અપૂર્ણાંક કહેવાય. અંશ અને છેદ વાળો જવાબ આવે ને તે અપૂર્ણાંક કહેવાય. એટલે જવાબ આવ્યો સી. હવે પછીનો દાખલો છઠ્ઠો. તો છઠ્ઠા દાખલામાં શું પૂછ્યું છે કે 3/2 એટલે કેટલા ટકા? પાછા ટકા શોધવાના આવ્યા. ટકા શોધવા ગુણ્યા 100 કરવાના. એટલે 3/2 ગુણ્યા 100, 50 દુ 100 છેદ ઉડી ગયો એટલે 3 ગુણ્યા 50 વધ્યા એટલે 5 તરી 15, 150%. એટલે જવાબ આવી ગયો આપણો ડી. 7મો પ્રશ્ન એવું કે 60/25 કેટલા થાય? હવે શું કરવાનું? ટકા આપી દીધા જ. મેં શું કીધું તું? 100 છેદમાં આવે. હવે 100 છેદમાં લાવવા માટે આપણે પદમાં 100 થી સ્ટાર્ટિંગ કરવું પડે, અથવા તો એવું યાદ રાખો કે ટકા આપ્યા હોય ને તો પદનું સ્ટાર્ટિંગ 100 થી થાય. તો 100/25% તો 60 કેટલા? તો 60 ગુણ્યા 25 છેદમાં 100. તો 100નો એક જીરો 60 ના એક જીરો જોડે ઉડી ગયો, અને નહીં તો શું કરવાનું? જો 15 ચોક 60 અને 25 ચોક 100. 25 ચોક 100 ઉડાવ્યું ને 4 ગુણ્યા 15 60 થાય છે. એટલે મોટી સંખ્યા પાસે આપણે છેદ ઉડાવીએ ને ત્યારે જવાબ છે ને હંમેશા મોટી સંખ્યા પાસે લખવાનું. એટલે 15 ચોક 60 એટલે શું જવાબ આવી ગયો? 15, જે ઓપ્શન એ છે. હવે 8મો દાખલો. 8માં શું કે 70% એટલે ખાલી જગ્યા ટકા -30%. કેટલામાંથી 30% બાદ કરીએ તો 70 મળે, બરાબર? હવે આમ તો ડાયરેક્ટ આવડી જાય એવું જ છે, તો પણ મેં રીત કરી છે. અહીંયા 70 બરાબર ખાલી જગ્યા ઓછા 30. હવે આપણે શું કરતા હતા? 30 એના ઘરમાં છે, એના ઘરમાંથી છોડીને બીજા ઘરમાં જાય એટલે બરાબરની બીજી બાજુ જાય તો ઓછાના વત્તા થઈ જાય. એટલે 70 + 30 બરાબર ખાલી જગ્યા. એટલે ખાલી જગ્યા આપણો જવાબ છે. તો 100% બરાબર આપણો જવાબ, એટલે કે એ ઓપ્શન, બરાબર? હવે આ પ્રકરણ 7 અહીંયા પૂરું થયું પ્રશ્ન 1નું. હવે પ્રશ્ન 1માં પ્રકરણ નંબર 8. પહેલો રકમ લખી છે કે 0 અને 4 ની વચ્ચે કેટલી સમય સંખ્યા હોય? તો જો આ છે ને સિમ્પલ છે. કોઈ બી સંખ્યા વચ્ચે, કોઈ બી પૂર્ણાંક સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય. યાદ રાખજો, કોઈ બી પૂછે 0, 4 પૂછે, 1, 2 પૂછે, ગમે તે પૂછે ને, અસંખ્ય સમય સંખ્યા હોય એવું લખી દેવાનું. એટલે જવાબ નંબર ડી. બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે ખાલી જગ્યા એ -3 થી મોટી.
હવે ઓપ્શન આપ્યો છે આપણને -6, -4.1/2, -100 અને 2. હવે જુઓ, જ્યારે ઋણ સંખ્યા હોય ને ત્યારે જે મોટી સંખ્યા, મોટો અંક હોય ને એ નાનો હોય અને નાનો અંક હોય ને તે મોટો હોય. તો આમાંથી નાનો અંક કયો છે? તો કે -2. તો કે -2 એ -3 થી મોટી છે, એટલે આપણો આવ્યો જવાબ ઓપ્શન નંબર ડી. હવે ત્રીજો દાખલો શું કીધું? 3.4 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે અહીંયા તો આપણને આમ દશાંશ લાગે છે, પોઈન્ટ લખ્યો છે એટલે, પણ ઓપ્શન જુઓ, ઓપ્શન શું આપ્યો છે? ઋણ છે? ના ભાઈ, ઋણનું નિશાન જ નથી. પછી કે સમય છે, તો કરી જોઈએ રીત. 3.4 એટલે 34/10 થાય. તો સમય એટલે શું? કશોક અંશ હોય ને કશોક છેદ હોય, એનો મતલબ કે 3.4 એ સમય સંખ્યા છે. જવાબ નંબર બી. હવે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં એવું કીધું છે -1.1/3 એ કેવી સંખ્યા છે? તો અહીંયા શું લોચા પડ્યા કે 3 મિશ્ર સંખ્યા આપેલી છે ને, પણ મિશ્ર તો જવાબ જ નહીં આપ્યો. તો આપણે શું કરવાનું? આને અપૂર્ણાંકમાં ફેરવી દો. 3 × -1 + 1. આની રીત છે, મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવવું હોય ને તો 3 × -1 + 1 ને છેદમાં 3/3. 3 × -1 એટલે -3 + 1/3. આ માઇનસ હમણાં કન્સિડર નહીં કરવાનું. 3 ને 1 4, આ માઇનસ છે ને હમણાં કન્સિડર ના થાય. આની રીત આવી જ છે. 3 ને 1 4, આ માઇનસનું માઇનસ આપણે લગાડી દીધું છેદમાં 3. તો ઉપર કઈ અંશ આવ્યો, નીચે કઈ છેદ આવ્યો, તો કઈ સંખ્યા થઈ ગઈ? સમય. તો કે જવાબ બી. પ્રશ્ન નંબર 5. 5મા સવાલમાં એવું કહે છે કે -2/3 ખાલી જગ્યા 1/3. હવે ગ્રેટર ધેન લેસ ધેન એવું કરવાનું છે, બરાબર? તો -2/3 અને 1/3. ઋણ સંખ્યા હંમેશા નાની હોય અને ધન સંખ્યા હંમેશા મોટી હોય. તો ઋણ સંખ્યા નાની, તો નાની પાસે આવું ત્રિકોણ વાળું પાંખ્યું આવે અને મોટી મતલબ અણી જેવું આવે અને મોટી પાસે 2 પાંખિયા આવે. એટલે કે -2/3 નાની છે 1/3 કરતા. એટલે જવાબ નંબર આવશે ઓપ્શન નંબર બી. 6થો સવાલ -15/25 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપો. અતિ સંક્ષિપ્ત એટલે અતિ એટલે બહુ બધું, સંક્ષિપ્ત એટલે નાનું રૂપ. અતિ સંક્ષિપ્ત રૂપ જ્યારે બી પૂછાય ને ત્યારે તમારે શું કરવાનું? એનો છેદ ઉડાઈ દેવાનો. બંને એટલા છેદ બધા ઉડાઈ દેવાના. તો જુઓ, -15/25, તો 5 × 15 થઈ ગયું, પાછું 25 થઈ ગયું. હવે મેં શું કર્યું? જુઓ, આ માઇનસ છે ને, તો મેં કોઈ બી એક સંખ્યાને માઇનસ આપી દીધા. એટલે કે મેં 3 ને માઇનસ આપી દીધા. એટલે શું થશે? 5 5 કટ થઈ ગયા, એટલે -3/5 એ એનું અતિ સંક્ષિપ્ત રૂપ થઈ ગયું. એટલે કે આવ્યો આપણો ઓપ્શન નંબર બી. 7મો દાખલો એવું કે છે -1/7 અને -4/7 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો જુઓ, સંખ્યા રેખા આપણે દોરીએ તો ડાબી બાજુ બધું માઇનસ આવે. જુઓ, -1/7 થી મારે કેટલા લગીને લખવાનું? -4/7 સુધી લખ્યું મેં. વચ્ચે જે આવતી હતી તે લખી નાખી. -1 પછી -2 ને -3 અને -4. નીચે 7 હતું તો 7 7 લખી દો. તો એ 2 ની વચ્ચે કઈ સંખ્યા આવી? તો કે -2/7 આવી અને -3/7 આવી. તો ઓપ્શનમાં શું આપ્યું? ખાલી -2/7 આપ્યું, તે આપણો જવાબ. એટલે કે જવાબ આવ્યો ઓપ્શન નંબર એ. હવે 8મો દાખલો. 8મા દાખલામાં એવું કીધું છે કે -2/5 અને ખાલી જગ્યા સરખી છે. હવે સરખી કરવા માટે શું કરવાનું? છેદ ઉડાવવાનો, અને છેદ ઉડાવવાથી જો જવાબ સરખો આવતો હોય એ સંખ્યા સરખી. તો આની અંદર આપણે બધા ઓપ્શન ટ્રાય કરવા પડશે જ્યાં સુધી જવાબ ના આવે. તો આપણે પહેલો ઓપ્શન ટ્રાય કર્યો 2/5. 2 બી અવિભાજ્ય, 5 બી અવિભાજ્ય. એટલે અહીંયા કશો છેદ ઉડે નહીં. એટલે એ -2/5 જોડે સરખી કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? આ ઋણ છે ના ધન છે, એટલે ના ચાલે. એટલે ઓપ્શન એ કેન્સલ થઈ ગયો આપણો. ઓપ્શન બી ચેક કરો. -6/15. તો 6 ના ભાગ પાડો. 2 તરી 6 અને 5 તરી 15. માઇનસ છે ને એટલે કોઈ બી એક સંખ્યાને આપણે માઇનસ આપી દઈએ. એટલે 2 ને માઇનસ આપ્યા તો 3 3 કટ થઈ ગયા. એટલે આપણો જવાબ આવ્યો -2/5. આપણો સવાલ બી તો -2/5 હતો ને, એટલે આપણો જવાબ આવી ગયો. એટલે કે કયું સરખું છે? -6/15 એ -2/5 જોડે સરખું છે. મતલબ કે જવાબ ઓપ્શન નંબર બી. હવે આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 9. તો ચેપ્ટર નંબર 9માં સૌથી પહેલો દાખલો એવો કીધો છે કે 308 સેન્ટીમીટર² અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપ્યું, બરાબર? તો એનો વ્યાસ શોધો. હવે આની માટે તમારે શું જોઈશે? સૂત્ર મોડે કરવા પડશે અર્ધવર્તુળના ક્ષેત્રફળના, હે ને? અને વ્યાસનું સૂત્ર બી મોડે કરવું પડશે. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr² / 2. કઈથી આવ્યું? તો કે વર્તુળનું અડધું અર્ધવર્તુળ થાય. એટલે મેં શું કર્યું?
વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અને છેદમાં 2. જો તમે સૂત્રના મોડે કર્યા હોય તો પરીક્ષામાં આવી રીતના વિચારી લેવાનું. એટલે કે એને અડધું કર્યું વર્તુળના ક્ષેત્રફળને. ચાલો દાખલો કરીએ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ છેદમાં 2. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણને અંદર આપી દીધું 308 એટલે 308 લખી દીધું. પાઈની કિંમત શું થાય? 22/7 જ્યારે ના આઈપી હોય ત્યારે. જો જ્યારે આઈપી હોય ને 3.14 તો ત્યારે 3.14 જ લેવાની. અહીં આઈપી નથી એટલે આપણે લઈશું 22/7 એટલે 22/7 કરી દીધું. આર નો વર્ગ એમનો એમ રહ્યો અને 2 હતો એમનો એમ. 11 દુ 22 છે દોડા મોટી સંખ્યા પાસે મેં 11 લખ્યા. હવે શું કરવાનું? 11 અને 7 ને એના ઘરમાંથી કાઢીને બીજાના ઘરમાં લઈ જવાના. બરાબર. હવે બીજાના ઘરમાં જશે એટલે શું થશે? છેદ અંશમાં જશે અને અંશ છેદમાં જશે એટલે કે 308 એના ઘરમાં જ રાખવાના. એ ભૂલી નહીં જવાનું. 308 એના ઘરમાં આ મહેમાન આવ્યા તો કે 7 ઉપર ને 11 નીચે બરાબર આર નો વર્ગ અહીંયા એના ઘરમાં જ છે. હવે 11 ને 308 વડે ભાગો તો શું જવાબ આવશે? 28. તો કે 11 ગુણ્યા 28 બરાબર 308 એટલે 28 ગુણ્યા 7 28 + 7 196 બરાબર આર નો વર્ગ. પણ આપણને તો જોઈએ છે આર, કારણ કે વ્યાસ શોધવાનો છે. તો પહેલા તો ત્રિજ્યા પરથી વ્યાસ મળશે ને. 2 વખત ત્રિજ્યા કરીશું એટલે વ્યાસ આવશે. એટલે આપણે શું કરીશું? જુઓ, આર નો વર્ગ પરથી આર શોધવા શું કરવાનું? વર્ગમૂળ કાઢવું પડશે. હવે વર્ગમૂળ કેવી રીતના નીકળે? 196 નો અવિભાજ્ય અવયવની રીતથી ભાગાકાર કરવાનો. તો 98 દુ 196, 49 દુ 98, 77 49 ને 1 સત્તુ 7. મતલબ કે 2 વખત આવ્યા અને 7 2 વખત આવ્યા એટલે 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. તો 2 ગુણ્યા 7 આખા કૌંસનો વર્ગ એટલે કે 7 દુ 14 નો વર્ગ. એટલે અહીંથી 14 નો વર્ગ બરાબર આર નો વર્ગ. વર્ગ કેન્સલ થઈ ગયા મતલબ કે વર્ગ ઉડી ગયા એટલે આર બરાબર આપણું 14 સેમી આવ્યું. બરાબર. આપણને આ જવાબ નથી, હજી આપણને શોધવાનો છે વ્યાસ. એટલે વ્યાસ કેવી રીતના શોધીશું? તો કે વ્યાસ બરાબર સૂત્ર ખબર જ છે 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા 14 એટલે 14 દુ 28 સેન્ટીમીટર વ્યાસ આવ્યો. એટલે ઓપ્શન નંબર સી. હવે બીજો દાખલો છે. વર્તુળનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું. બરાબર. તો એની ત્રિજ્યા શોધો. કશું નહીં, ઇઝી જ છે. પેલો દાખલો અર્ધવર્તુળનો હતો ને આ દાખલો વર્તુળનો. શું કરીશું? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ. સૂત્ર મૂકી દીધું. વર્તુળના ક્ષેત્રફળનો જવાબ આપ્યો 154 એની નીચે મૂકી દીધો. પાઈની જગ્યાએ 22/7 મૂકી દીધું. આર નો વર્ગ આપણને ખબર નથી તો એમને એમ રવા દીધો. એટલે 154. હવે મારે આરના જે વસ્તુ શોધવાનું હોય ને એને એકલું પાડવું પડે. બરાબર. તો આરના વર્ગને આપણે એકલો પાડવો હશે તો મારે 22 અને 7 એને ઘર છોડાવવું પડશે. મતલબ કે એની જગ્યા બદલાવી પડશે. એટલે 7 ને હું બરાબરની આ સાઈડ લઈ જાઉં ડાબી બાજુ તો 7 ઉપર આવશે ને 22 નીચે જશે. બરાબર. તો 22 + 154 એટલે 7 નો વર્ગ બરાબર આર નો વર્ગ. વર્ગ કટ થઈ ગયા એટલે 7 સેન્ટીમીટર બરાબર આર. એટલે કે જવાબ નંબર બી. દાખલા નંબર 3. હવે શું કીધું? જો વર્તુળનો પરિઘ આપ્યો છે. બરાબર. વર્તુળનો પરિઘ 44 સેમી આપ્યો છે. વર્તુળનો પરિઘ છે 44 સેમી તો વ્યાસ શોધો. તો વર્તુળનો પરિઘનું સૂત્ર મૂકીશું 2 પાઈ આર. વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર. પરિઘની નીચે 44 આપી દીધું મૂકી દો. 2 ના 2 પાઈ એટલે 22/7 અને આર શોધવાની છે. હવે શું કરવાનું? જે શોધવાનું જ નહીં એકલું પાડવાનું. બરાબર. પહેલી વસ્તુ પરિઘ શું કહેવાય? કે પરિઘ છે ને આ ધાર કહેવાય અને ક્ષેત્રફળ કેમ તો વચ્ચેનું કહેવાય. તો પરિઘ આ જે ધાર છે ને આપણને 44 સેમી આપી છે. તો ચાલો 44 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર. હવે 2 ને 22/7 ને ખસાડવી પડશે અહીંથી. તો 2 ઉપર છે અને 22 બી ઉપર છે મતલબ અંશમાં છે તો છેદમાં જશે 22 ગુણ્યા 2 અને 7 નીચે છે તો ઉપર જશે. પછી 22 દુ 44 છેદ ઉડ્યો અને 2 × 2 જતું રહ્યું. એટલે શું જવાબ આવશે? 7 બરાબર ત્રિજ્યા. તો ત્રિજ્યા બરાબર 7 આવી ગઈ. ત્રિજ્યા તો પૂછી જ નહીં ને, આપણને પૂછ્યો છે વ્યાસ. તો આપણે પાછું હજી એક સ્ટેપ કરવું પડશે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યાની જગ્યાએ લખીશું આપણે 7 એટલે 2 + 14 સેમી આપણો વ્યાસ થયો. એટલે જવાબ નંબર આવ્યો ઓપ્શન નંબર સી. ચોથો દાખલો એવો પૂછ્યો છે કે 22 સેન્ટીમીટર વ્યાસ હોય એવા વર્તુળની ત્રિજ્યા શોધો. તો સિમ્પલ દાખલો છે. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. અલગ અલગ સૂત્ર યાદ રાખવાના નહીં તો ગૂંચવાશો. આર બરાબર વ્યાસના છેદમાં 2 સૂત્ર યાદ રાખો ક્યાં તો પછી વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા યાદ રાખો. વ્યાસની જગ્યાએ 22 મૂક્યું. 2 ગુણ્યા ત્રિજ્યા 22 ના છેદમાં 2 જશે એટલે 11 દુ 22 છેદ ઉડશે એટલે ત્રિજ્યા બરાબર 11 સેમી. એનો મતલબ કે ઓપ્શન નંબર બી. હવે શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ આવી ગયા. હવે આપણે તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે. એનો પાયો 9 સેમી હોય તો એના વેધની લંબાઈ શોધો. હવે શું કરવાનું? જુઓ,
પૂછવાનું નહીં, જે કીધું જ ને એનું સૂત્ર મૂકી દેવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું તો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર મૂકો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર યાદ હોવું જોઈએ. તો ક્ષેત્રફળ નીચે 90 મૂકી દીધું, પાયો આવી ગયો 9 ગુણ્યા વેધ ખબર નથી તો 90/9 બરાબર વેધ. તો 10 9 90 છેદ ઉડી જશે એટલે 10 સેમી બરાબર વેધ આવ્યો. એટલે આવ્યો આપણો ઓપ્શન નંબર ડી. બહુ જ સહેલા દાખલા પૂછ્યા છે અસાઇનમેન્ટમાં. ખાલી સૂત્ર મોડે કરવાના જ અને તમને આખું અસાઇનમેન્ટ આવડી જશે. પ્રશ્ન 1 મતલબ. ચલો પ્રશ્ન નંબર 6. ત્રિકોણ PQR ની પરિમિતિ 32 સેન્ટીમીટર છે. જો PQ વત્તા QR બરાબર 21 સેન્ટીમીટર હોય તો PR શોધો. સૌથી પહેલા ત્રિકોણ દોરો. PQ અને QR 21 સેન્ટીમીટર કીધું. પરિમિતિ આપી છે આપણી 32 સેન્ટીમીટર. હવે કોઈ વસ્તુની પરિમિતિ શું હોય? એની ધારનો સરવાળો. કોઈ બી બંધ આકૃતિ હોય ને એની ધારનો સરવાળો એની પરિમિતિ થાય. તો ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર PQ QR અને PR નો સરવાળો. એટલે PQ વત્તા QR વત્તા PR અથવા RP. તો પરિમિતિ બરાબર 32 એટલે અહીંયા 32 લખી દઉં. PQ ને QR 21 છે એટલે 21 લખી દઉં અને RP આપણને ખબર નથી. શું કરવાનું? RP ને એકલો પાડવાનો. મતલબ 32 21 પ્લસમાં છે ને એટલે આમ જશે એટલે 21 માઇનસમાં જશે. એટલે શું થશે? 32 ઓછા 21 બરાબર RP. 32 માંથી 21 જાય તો 11 સેન્ટીમીટર બરાબર RP. એટલે ઓપ્શન નંબર બી. દાખલા નંબર 7. 24 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે વ્યાસ એટલે ડી આપ્યો છે આપણો 24 સેન્ટીમીટર. ત્રિજ્યા આપણને ખબર નથી. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. હમણાં સૂત્ર વાપરેલું. વ્યાસની નીચે 24 મૂકી દો. 2 ના 2. ત્રિજ્યા ખબર નથી. જે શોધવાનું છે ને એકલું પાડો. મતલબ કે 2 ને આપણે ડાબી બાજુ જવા દઈશું. 2 ને ડાબી બાજુ જવા દેતા 2 ઉપર છે એટલે કે અંશમાં છે એ આવશે છેદમાં. એટલે 24/2 એટલે જવાબ આવી ગયો 12 દુ 24 એટલે 12 સેન્ટીમીટર. એટલે ઓપ્શન નંબર સી. હવે દાખલા નંબર 8. 8મા દાખલામાં શું કે જુઓ, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 60 ચોરસ મીટર છે. એનો પાયો છે 10 સેન્ટીમીટર. તો વેધ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ફરીથી એકનું એક સૂત્ર આવ્યું. પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળની નીચે 60 મૂકી દો. પાયો છે આપણો 10, વેધ ખબર નથી એટલે 60. 10 ને નીચે જવા દો. 10 × 60 એટલે 6 સેન્ટીમીટર બરાબર વેધ. એટલે ઓપ્શન નંબર બી. અહીંયા આપણું 9મું ચેપ્ટર પૂરું. હવે પ્રકરણ નંબર 10. 10મા ચેપ્ટર તો બહુ જ સહેલું છે. શું કે જુઓ, સજાતીય પદ શોધો. હવે સજાતીય પદ શોધવામાં શું કરવાનું હોય? જે x y એવા જે સેમ પદ હોય ને એને ભેગા કરવાના. હા, એની ઘાત બી જોવાની. બેવની ઘાત સરખી હોવી જોઈએ. તો જો ઓપ્શન નંબર એમાં એવું કે 4x અને 4y. તો આમાં શું લોચો કે x ને y અલગ અલગ ના ચાલે એટલે એ બી કેન્સલ. બીજો ઓપ્શન શું કહે છે કે -5x -5y. એ બી કેન્સલ. કેમ? કારણ કે બે x અને y અલગ અલગ છે. ત્રીજો ઓપ્શન છે x નો વર્ગ y એકલો, x y નો વર્ગ. શું પ્રોબ્લેમ? x નો વર્ગ છે ને આ બાજુ x છે એટલે નહીં ચાલે. આ છેલ્લો ઓપ્શન છે -7x અને 5x. તો ડી ઓપ્શન સાચો જ. કેમ? બેવની પાસે x છે. બરાબર. હવે બીજો દાખલો એટલે આપણો ડી ઓપ્શન સાચો. ચલો બીજો દાખલો. 6x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા x વત્તા 5 માં કેટલા પદ છે? સિમ્પલ છે. 1 2 3 અને 4. 4 પદો છે. ઓપ્શન નંબર એ. હવે એવું પૂછ્યું કે ખાલી જગ્યા વિજાતીય પદ છે. હવે વિજાતીય પદ એટલે જે સજાતીય ના હોય તે વિજાતીય. તેની ઘાત અલગ અલગ હોય, જેના ચલ અલગ અલગ હોય. ચલ એટલે x y z એવા બધા હોય તે અલગ હોય તેને વિજાતીય કહેવાય. તો જુઓ પહેલો ઓપ્શન શું છે? 2x નો વર્ગ -6x નો વર્ગ. બે સરખા જ છે. 3x નો ઘન -6x નો ઘન. એ સરખા છે. x નો ઘન x નો ઘન. ત્રીજું છે 5x નો વર્ગ y -5x નો વર્ગ y. એમાં પણ x નો વર્ગ y આવે છે. એ સરખા છે. કેન્સલ. ચોથો ઓપ્શન છે 6x ને 6y. તો આમાં x અને y અલગ અલગ છે એટલે આ ઓપ્શન સાચો. એટલે ઓપ્શન નંબર ડી. ચોથો દાખલો. ખાલી જગ્યા y ને y વડે ગુણી 5 માંથી બાદ કરતા એનું સ્ટેટમેન્ટ લખવાનું. આ સ્ટેટમેન્ટ આપેલું છે, આપણે એની રકમ બનાવવાની છે. કેવી રીતના કરશું? y ને y વડે ગુણી એટલે એને નીચે લખ્યું y ગુણ્યા y. 5 માંથી આવે ને તરત આપણે બાદબાકી કરી દેવાની. એટલે બાદબાકીનું ચિહ્ન એટલે 5 માંથી એટલે 5 માઇનસ. હવે એને બનાવો કે y ને y વડે ગુણી એટલે y ગુણ્યા y એટલે y નો વર્ગ થયો. 5 માંથી બાદ કરતા એટલે 5 માંથી y નો વર્ગ બાદ કર્યો એટલે 5 ઓછા y નો વર્ગ. ઓપ્શન નંબર ડી. એટલે છે ને જ્યાં માથી હોય ને એ સંખ્યા આપણે પહેલી જ લખવાની. તો જ તમારો જવાબ સાચો પડશે. નહીં કે y નો સ્ક્વેર ઓછા 5 નહીં, 5 ઓછા y નો વર્ગ. 5મો સવાલ.
-2x નો ઘન y ની 4 ઘાત z ની 5 ઘાતમાં સંખ્યાત્મક સહગુણક કયો? સહગુણક એટલે શું હોય? જોડે ગુણાયેલું. અહીંયા જોડે ગુણાયેલું પદ કયું છે? એ બી સંખ્યાવાળું. તો સંખ્યા શું છે? -2. ડીયો જવાબ. છેલ્લું એમાં તો બેઠા માર્ક લેવાના છે. ચલો છઠ્ઠો દાખલામાં એવું પૂછ્યું છે કે -3 × x × x × y આનો જવાબ શું આવશે? ભેગું કરી દો. ઘાતાંક ભણ્યા ને એવી રીતના. તો કે -3 ના -3 x નો વર્ગ y નો ઘન એટલે -3 x નો વર્ગ y નો ઘન. ઓપ્શન નંબર બી. સાતમો દાખલો 4x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 7 માં ખાલી જગ્યા અચળ પદ છે. હવે અચળ પદ કોને કહેવાય? યાદ છે? તમને ભણાવ્યું હશે ત્યારે યાદ હશે. ચલ કોને કહેવાય? કે જેની કિંમત બદલાઈ શકાય. x y z a b c p q r. તો અચળ પદ કોને કહેવાય? કે જેની કિંમત ના બદલાય, મતલબ કે સંખ્યા. તો સંખ્યાવાળું પદ કયું છે? ખાલી 7. તો કે 7 અચળ પદ છે. ઓપ્શન નંબર બી. આઠમો દાખલો x બરાબર -2 હોય તો -2x ઘનની કિંમત શોધો. તો -2x નો ઘન મૂકો. x ની જગ્યાએ શું મૂકવાનું કીધું છે? -2. તો -2 લખો. જ્યારે તમે કિંમત મૂકો ને તો કૌંસ પાડવાનું. તો -2 આખા કૌંસનો ઘન. -2 3 વખત ને -2 મૂકવાની. નહીં કે 2 તરી 6 નહીં કરવાનું. હા, એ ભૂલ ના કરતા. એટલે જ આ 3 વખત લખવાની. ભલે આપણે એક સ્ટેપ વધારે થશે પણ પરીક્ષામાં માર્ક આવે. એટલે -2 × -2 × -2 એટલે -2 ઉતાર્યા. -2 દુ 4 પણ ઓછા ઓછા વત્તા 4. આ -2 તો એમ જ રહ્યું. 4 દુ 8 ઓછા વત્તા ઓછા એટલે -2 × -8 તો 8 દુ 16 ઓછા ઓછા વત્તા એટલે વત્તા 16 એ સી ઓપ્શન આપણો સાચો. એટલે જવાબ આવ્યો +16. હવે પ્રકરણ નંબર 11. અહીંયા આપણું 10મું પૂરું થાય. આપણે આવીશું 11મું પ્રકરણ. પહેલું થયું 4 નો ઘન ભાગ્યા 2 નો ઘન. ઘન એટલે 3 ઘાત. એટલે 4 નો ઘન આપણે શું ઘાતાંકમાં સમજ્યા ને શું કરવાનું કે એને 2 માં કન્વર્ટ કરો. તો 2 દુ 4 આપણને ખબર જ છે. તો 2 × 2 આખા કૌંસનો ઘન ભાગ્યા 2 નો ઘન. હવે આ ઘન બેવને અલગ અલગ આપી દઈશ. 2 નો ઘન અને 2 નો ઘન ભાગ્યા 2 નો ઘન. તો હવે ગુણ્યા હોય ને ઘાતાંકોનો શું કરાય? સરવાળો. તો 2 કોમન એટલે કે સામાન્ય 3 + 3 ભાગ્યાને લીધે છેદમાં લખીશ 2 ની 3 ઘાત. તો 2 ની 3 + 3 6 ઘાત થઈ ગઈ. આ 3 ઘાત માઇનસમાં લઈ જાઉં કારણ કે ભાગાકાર છે. તો 2 ની 6 - 3 બરાબર 2 નો ઘન. 2 નો ઘન એટલે 2 × 2 × 2 બરાબર 8. આ દર વખતે આ કરવાનું. નહીં તો 2 તરી 6 લખીને આવશો તમે. એટલે 2 × 2 × 2 બરાબર 8 એટલે સી જવાબ આપણો. દાખલા નંબર 2 3256 નું પ્રમાણિત સ્વરૂપ લખો. પ્રમાણિત સ્વરૂપમાં શું કરવાનું હતું? લેફ્ટ સાઈડ એક અંક રાખવાનો હતો. કેવી રીતના કરવાનું? 3256 એને મારે કરવું છે. પહેલા એક સ્ટેપ છોડી દેવાનો. મેં કરાવી હતી રીત યાદ હોય તો. એક સ્ટેપ છોડી દેવાનો. નીચે લખવાનું 3.256 બરાબર. હવે 3.256 આવ્યું કેવી રીતના? તો કે અહીંયા 3 ડિજિટ મારે પોઈન્ટ પછી લખવા હોય તો મારે 3 0 નીચે લખવા પડે છેદમાં. મતલબ કે 1000 લખવા પડે. એટલે 3256 છેદમાં 1000. અસલીમાં રકમ કેટલી હતી? ખાલી 3256. મેં એક્સ્ટ્રા ભાગાકારમાં 1000 મૂક્યા. ગણિતના નિયમ પ્રમાણે જેટલું ભાગાકારમાં એક્સ્ટ્રા મૂકો જેટલું ગુણાકારમાં મૂકો. એટલે ગુણાકારમાં બી 1000 મૂક્યા. એટલે આટલાનું થઈ ગયું 3.256 ગુણ્યા 10 ની 3 ઘાત. એટલે જવાબ આવી ગયો આપણો ડી. ત્રીજો દાખલો 5 નો ઘન ગુણ્યા 2 બરાબર 5 નો ઘન ની 2 ઘાત. હવે અહીંયા શું થયું? 5 નો ઘન એટલે 5 × 5 × 5. આ બગડો તો હતો જ. એટલે આપણે એક સાઈડ કરતા જઈએ. ચલો 5 × 5 = 25 5 દુ 10 એટલે 25 ના 250 આનો જવાબ આવ્યો. 5 નો 3 ઘાત ગુણ્યા 2 ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે 5 ની 3 ગુણ્યા 2 એટલે 5 ની 6 ઘાત. મતલબ કે 6 વખત ગુણાકારમાં 5 લખવાના. 5 × 5 5 × 5 5 × 5 પાછું 25 પાછું 25 ને પાછું 25 25 625 625 ગુણ્યા 25 15625. આ બાજુ આવ્યું છે આપણું 250. તો 250 નાના છે 15625 કરતા. મતલબ 250 < 15625. ઓપ્શન નંબર સી. હવે આવ્યો ચોથો દાખલો. ચોથા દાખલામાં શું કહે છે? 2 ની 2 ઘાતની 2 ઘાત. 2 ઘાતની 2 ઘાત એટલે ઘાતની ઘાતનો ગુણાકાર. તો 2 પાયો છે, આધાર છે. એટલે 2 ઘાતનું 2 ગુણ્યા 2 એટલે 2 ની 4 ઘાત. 2 ને 4 વખત લખી દો. 2 × 2 × 2 × 2 2 દુ 4 2 દુ 4 એટલે 4 ચોક 16. એટલે ઓપ્શન નંબર એ. પાંચમો દાખલો 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. હવે 5 5 કોમન લખીશ. ભાગ્યા છે એટલે 6 - 3 5 ની 6 - 3 એટલે 5 ની 3 એટલે ઓપ્શન નંબર બી. ચલો છઠ્ઠો દાખલો -1 ની કેટલી ઘાત? અહીંયા
ખાલી જગ્યા આપી ને ઘાતની ખાલી જગ્યા, તો -1 ની કેટલી ઘાત? તો -1 જ થાય. -1 ની કેટલી ઘાત? તો -1 જ થાય. બરાબર. હવે છે ને આમાં ધ્યાન રાખો કે એકી ઘાત હોય ને તો જવાબ, જો તમારો આધાર ઋણ હોય, ઘાત એકી હોય ને તો જવાબ માઇનસ જ આવે. અને જો તમારો આધાર ઋણ હોય, ઘાત બેકી હોય ને તો જવાબ ધન આવે. તમે અહીંયા ઓપ્શન જુઓ, ઓપ્શન છે 18 તો બેકી થયું તો જવાબ તો ધન આવવાનો. આપણે જવાબ કેવો જોઈએ છે? ઋણ. મતલબ કે મારે ઓપ્શનમાંથી એકી ઘાત જોવાની, તો 18 નહીં ચાલે. ચલો બીજો ઓપ્શન છે 32, એ બી નહીં ચાલે, એ બેકી છે. પછીનો ઓપ્શન છે 57, એ પણ એકી છે, એટલે એ ચાલી જશે. જુઓ, એટલે -1 ની 57 ઘાત બરાબર -1. બરાબર, એટલે ઓપ્શન સી. આ વસ્તુ યાદ રાખજો એટલે આવડી જશે. આમાં કંઈ ગુણાકાર કરવાના બેસવાનું હોય 57 વખત, આ યાદ રાખવાનું. ચલો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. શું જવાબ આવ્યો? કોમન ઘાત સરખી છે એટલે કોમન કોને કાઢીશું? ઘાતને. તો 2 ગુણ્યા 3, ઘાત 2 કોમન, તો 2 તરી 6, 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6 બરાબર 36. એટલે ઓપ્શન નંબર ડી. છેલ્લો દાખલો, 1000 બરાબર કેટલા થાય? તો 1000 તો આ તો સિમ્પલ છે ને, 1000 એટલે 3 મીંડા ને, એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 10 ની 3 ઘાત એટલે 1000. એટલે ઓપ્શન નંબર બી. અહીંયા આપણો પ્રશ્ન 1A ગાલાના એસાઇનમેન્ટનો પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન 1B બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.